દરરોજની જેમ આજે પણ દયાળુ ચકલી વહેલી સવારે ઉઠીને પોતાના ઘરનું કામ કરવા લાગી હતી. ઘરનું બધું કામ પતાવીને તે ઝડપથી પોતાના વેપાર માટે નીકળવાની તૈયારી કરી રહી હતી. પણ તેની સાથે રહેતી હતી તેની આળસુ અને મસ્તીખોર નાની બહેન જેલી ચકલી. અરે ઓ મહારાણી, હવે તો ઊભી થા. કેટલો સમય થઈ ગયો છે? સવારના 10 વાગી ગયા છે અને તું હજી પણ પલંગ પર જ પડી છે. પણ જેલી ચકલી પોતાની મોટી બહેનની વાત અવગણીને ચાદર ઓઢીને ફરીથી ઊંઘી ગઈ. અરે રે, હું તો આ રોજના નાટકથી હેરાન થઈ ગઈ છું. આ છોકરી ક્યારેય સુધરવાની જ નથી. આજે તો દયાળુ ચકલી ખરેખર ગુસ્સે થઈ ગઈ અને તેણે પાણીનો ગ્લાસ લઈને સીધું જેલી પર ઢોળી દીધું. અરે રે દીદી, આ શું કરો છો તમે? હજુ તો 10 જ વાગ્યા છે. હવે હું ઉઠીને શું કરું? એટલે જ તો કહું છું, હવે ઊભી થા. આજે તો હું તને મારી સાથે કામ પર લઈશ. હે દીદી, તમે પણ સવારે જોક્સ કરો છો. હું અને કામ? પહેલા તમે ચા તો પીવો. અને એમ પણ મોટી બહેન હોય અને નાની બહેન કામ કરે, આવી વાત ક્યારે સારી લાગે? અરે રે, ખબર નથી મેં શું ખોટા કર્મ કર્યા જે મને તારા જેવી આળસુ બહેન મળી. આવી નકામી બહેન હોવા કરતા તો બહેન જ ના હોય એ સારું. ફક્ત મને જ ખબર છે કે હું એકલી આખા ઘરનો ખર્ચ કેવી રીતે ઉઠાવું છું. અરે દીદી, તમને કોણે કહ્યું કે તમે મને પાડો? જો તમે કહો તો હું આ ઘર છોડીને જતી રહીશ. તમારી રોજની કિટકિટથી હું પણ કંટાળી ગઈ છું. અચ્છા, મને ધમકી આપે છે તું? ચાલ તો હવે સાચે જ નીકળી જા આ ઘરમાંથી. પછી તને ખબર પડશે કે પૈસા કેવી રીતે કમાય છે અને દુનિયા કેવી રીતે ચાલે છે. અને ગુસ્સામાં આવીને દયાળુ ચકલી પોતાની નાની બહેન જેલીને સાચે જ ઘરમાંથી બહાર કાઢી દીધી. અરે દીદી, પૈસા માટે તમે તમારી જ નાની બહેન સાથે આવું વર્તન કરશો? તને જવું હતું ને? હવે નીકળી જા અને યાદ રાખ, હવે ક્યારે આ ઘરમાં પાછી આવતી નહીં. હા, હવે હું પણ ક્યારેય તમારા ઘરે નહીં આવું. આ રીતે દયાળુ ચકલી એ દુનિયાની સમજ અને પૈસાની કિંમત શીખવવા માટે પોતાની જ નાની બહેનને ઘરમાંથી દૂર કરી દીધી. અને જેલી પણ ગુસ્સા અને દુઃખમાં એકલી જ ઘર છોડીને નીકળી પડી. પણ હવે એકલી અને ભૂખી જેલી ચકલી આ મોટા જંગલમાં ક્યાં જશે? શું તેને કોઈ મદદ મળશે કે પછી કોઈ મોટું જોખમ તેની રાહ જોઈ રહ્યું છે? હવે તો હું આ જંગલ જ છોડી દઈશ. હવે ક્યારેય દીદી સામે નહીં આવું. એમને તો બસ આખો દિવસ પૈસા પૈસા અને પૈસા જ દેખાય છે. સારું થયું એમણે મને બહાર કાઢી મૂકી. હું પણ એમની રોજની કિટકિટથી કંટાળી ગઈ હતી. હવે તો મને આખી જિંદગી માટે શાંતિ મળી ગઈ. આમ ઉડતી ઉડતી જેલી એક મોટી નદીના કિનારે પહોંચી ગઈ, જ્યાં એક મોટું ઝાડ હતું અને તે એની નીચે જઈને ઊભી રહી. આહા, કેટલી સરસ શાંતિ છે અહીં. હવા પણ કેટલી ઠંડી ઠંડી આવે છે. હવે તો હું અહીં આરામથી આરામ કરીશ. અને જેલી તો ફરીથી એ ઝાડ નીચે સૂઈ ગઈ. કોઈ પણ ચિંતા કર્યા વગર તેને મજાની ઊંઘ આવી ગઈ. પણ થોડા સમય પછી સાંજ પડતા તેને આસપાસ બીજા પશુ પક્ષીઓના અવાજો સાંભળ્યા. અરે રે, આ બધા લોકો મારી ઊંઘ બગાડવા અહીં કેમ આવી ગયા? અને આટલા બધા શા માટે ભેગા થયા છે? અરે ઓ ભાઈ, તમે અહીં શું કરો છો? મેં તો આ નદીનું બહુ નામ સાંભળ્યું હતું. ઘણા લોકો દરરોજ અહીં આવે છે, એટલે મેં પણ વિચાર્યું કે આજે અહીં ફરવા આવું. અરે, અહીં તો આટલા બધા લોકો આવે છે અને મને ખબર જ નહોતી. ચાલ, હવે મને શું? હવે તો બહુ ભૂખ લાગી છે. કંઈક ખાવાનું જ શોધવું પડશે.
અરે બહેન, એક ચટપટી મકાઈ આપો ને. હા હા બેન, આપું છું. લો તૈયાર મકાઈ, 40 રૂપિયા આપું. ઓ બાપરે, 40 રૂપિયા? મારી પાસે તો 1 રૂપિયો પણ નથી. એમ? પૈસા નથી? હું તારી મોટી બેન લાગી છું કે મફતમાં ખવડાવું? ચાલ આગળ જા અહીંથી. અરે, મારી મોટી બહેન પણ હવે મને મફતમાં ખવડાવતી નથી. જેલીને અત્યંત ભૂખ લાગી હતી, એટલે ખાવાની શોધમાં તે નદીના કિનારેથી જતી રહી અને નદીની પેલી બાજુ રોડ ઉપર ચાલતા ચાલતા એને મોટો બંગલો દેખાયો. આહા, આ તો મોટું ઘર લાગે છે. અહીંથી તો કંઈક ખાવાનું મળી જ જશે. એ શેઠ, સાંભળો ને, કંઈક ખાવાનું મળશે? અરે બેન, અહીં મફતનું લાગે છે શું? જા, ક્યાંક બીજે જા. આટલી યુવાન છે, કંઈ કામ કરી લે. ઠીક છે ભાઈ, પણ મને ફક્ત થોડું પાણી પીવડાવશો? હું ઘણા સમયથી તરસી છું. હા, અહીં બહાર જ ઊભા રહો, હું પાણી લઈને આવું છું. કેટલા સમયથી ભટકી રહી છું, પણ કોઈ પણ ખાવાનું નથી આપતું. દયાળુ દીદી સાચું જ કહેતા હતા, પૈસા વગર આ દુનિયામાં કંઈ જ નથી. અને અંતે આમ જેલી થાકીને ભૂખથી તે નદીના કિનારે જ બેસી ગઈ. બીજા દિવસની સવાર થઈ ગઈ, પણ એક દિવસથી વધુ સમય થઈ ગયો હતો અને જેલી ચકલી એક કંઈ પણ ખાધું નહોતું. હવે ભૂખના કારણે તેને રહી શકાતું નહોતું. હવે તો મારી પાસે ભૂખ સહન થતી નથી. કંઈક તો કરવું પડશે. કદાચ ક્યાંક કામ મળી જાય. આખરે પોતાની પેટની ભૂખ મિટાવવા માટે જેલી કામની શોધમાં નીકળી. એ તો ચાલતી ગઈ, પણ એને ક્યાંય કંઈ દેખાયું નહીં. અને ચાલતા ચાલતા એને એક ગાયબા દેખાયા, જે રસ્તામાં તેમનું કિરાણું લઈને ચાલતા હતા. અને અચાનક જ ગાયબા ચાલતા ચાલતા રસ્તા વચ્ચે પડી ગયા. અરે રે ગાયબા, શું થયું? આમ અચાનક કેમ પડી ગયા? ઊભા રહો, હું તમારું સામાન ઉપાડી લઉં છું અને તમને ઘરે સુધી મૂકી આવું છું. ઊભા થાઓ. જેલી એક ગાયબાનો સામાન પોતાના ખભા પર લઈ લીધો અને તેમને તેમના ઘરે સુરક્ષિત મૂકી આવી. પછી થોડો સમય તેમના સાથે બેસી રહી. ગાયબા, હવે તમને કેમ લાગે છે? શું થયું હતું તમને? હા બેટા, હવે હું ઠીક છું, પણ મારી ઉંમર વધી ગઈ છે. મારી તબિયત પણ સારી નથી રહેતી, એટલે ચાલતા ચાલતા ક્યાંક પડી જાઉં છું. તમે એકલા રહો છો ગાયબા? ના બેટા, મારી એક દીકરી છે જે મોટા જંગલમાં કામ કરે છે. ક્યારેક ક્યારેક મને મળવા આવે છે. ઓહો, એવું છે? કોઈ વાંધો નથી, હું થોડા દિવસ માટે અહીં જ રોકાઈ જાઉં છું. તો પછી તમારી તબિયત પણ ઠીક થઈ જાય પછી નીકળી જઈશ. જેલીને તો બસ 2 ટાઈમનું ખાવાનું અને મસ્ત આરામ કરવા માટેનું સ્થાન જોઈતું હતું, જે ગાયબાનું ઘર હવે મળી ગયું. ગાયબા, શું તમને ભૂખ લાગી છે? મને પણ બહુ જ ભૂખ લાગી છે. ચાલો ને કંઈક ખાઈ લઈએ. હા બેટા, સાચી વાત છે. ચાલ, હું જેમ કહું એમ પહેલા મસાલો બનાવીએ, પછી આપણે મેગી બનાવીએ. પછી તો ગાયબાએ વાતો કરતા કરતા એક ચટપટો મસાલો બનાવતા જેલીને શીખવી દીધો, જેને જોઈને જેલીનું મન બહુ જ ઉત્સાહમાં આવી ગયું મેગી બનાવવા માટે. અરે વાહ, આ મસાલો જ એટલો મસ્ત સુગંધિત બન્યો છે કે આના લીધે મેગી પણ વધારે મસ્ત બનશે. ગાયબા, ચાલો જલ્દી જલ્દી મેગી બનાવી લઈએ. વાહ, શું ખતરનાક મેગી બની છે ગાયબા. પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાતું. એવું જ થાય છે કે બસ ખાતા જ જઈએ, ખાતા જ જઈએ. પછી બંને સાથે બેસીને મેગી ખાધી અને એ રાત્રે જેલી ગાયબા સાથે જ સૂઈ ગઈ. જેલી ચકલી 2 દિવસ સુધી ગાયબા સાથે રહીને તેમની સેવા કરતી રહી
અને તેને ત્યાં મફતમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા મળી ગઈ. ગાયબા, હું છેલ્લા 2 દિવસથી તમારી સાથે અહીં રહું છું. હવે મને લાગે છે કે તમારી તબિયત સ્વસ્થ છે, તો મને હવે જતું રહેવું જોઈએ. હા હા બેટા, હવે તું પણ તારા કામ ધંધામાં ધ્યાન આપ અને જ્યારે મન થાય ત્યારે અહીં આવી જજે. અને લે, આ 200 રૂપિયા રાખ. અને આ થોડું મસાલો છે જે મેં તને એ દિવસે બનાવતા શીખવ્યો હતો ને. તું કોઈ પણ વાનગી બનાવતી વખતે નાખીશ તો તેનો ટેસ્ટ આખું હોટેલના ભોજન જેવો બની જશે. એટલે તું રાખ. ગાયબા, પણ હું આ મસાલો લઈ લઉં છું, પણ મને પૈસા નથી જોઈએ. તમે રાખો, તમને દવામાં કામ આવશે. બેટા, લે આ 200 રૂપિયા અને પોતાનું વેપાર શરૂ કર. જે તારું મન કહે એ પછી ધીમે ધીમે ચાલવા લાગશે. તો તું મને કહ્યું હતું ને કે તારી મોટી બેન તારીથી નારાજ છે. એ પણ બેચારી ખુશ થઈ જશે અને તારી સાથે વાત પણ કરશે. એક વાત સમજી લે બેટા, કામ કરતા રહેવાનું, પૈસા કમાવતા જ રહેવાના. પૈસા વગર હવે કંઈ પણ નથી આ દુનિયા. તમે એકદમ સાચું કહ્યું ગાયબા. જ્યારે હું એક દિવસ ભૂખી તરસી પૈસા વગર રખડતી હતી ત્યારે જ મને પૈસાની અસલી કિંમત સમજાઈ ગઈ હતી. પણ ગાયબા, હવે હું આ 200 રૂપિયાથી મારો નાનો તો નાનો વેપાર શરૂ કરીશ. ચાલો, હવે હું નીકળું છું ગાયબા. જેલી તો ગાયબાના ઘરેથી નીકળી ગઈ, પણ હવે આરામ કરવા માટે નહીં, પણ વેપાર કરવા માટે. તે ચાલતા ચાલતા નદીના કિનારે આવીને ઊભી રહી અને વિચારવા લાગી. ગાયબાએ તો મસ્ત મસાલો આપ્યો છે, પણ હવે હું આ મસાલાનું શું કરું? હોટેલ શરૂ કરું? ના ના, એ તો બહુ મોટું સપનું થઈ જશે. હું નાનાથી જ શરૂ કરું. મને તો મેગી બનાવવી જ આવે છે. હા, હું અહીં નદીના કિનારે નાનો મેગીનો સ્ટોલ શરૂ કરી દઉં. અને આમ જેલી ચકલી એ પહેલા જૂની કડાઈ લીધી ગાયબાના પૈસાથી, અને વધેલા પૈસાથી મેગીના પેકેટ્સ, ચમચા અને થર્મોસના વાટકા લીધા. બપોરના સમયે જ તેણે નાનું પોતાનું મેગી સ્ટોલ શરૂ કરી દીધું, જેમાં નામ જેલી એ પોતાના વેપારનું પોતાની મોટી બહેનના નામે રાખ્યું, દયાળુ ચકલીની જાદુઈ મેગી. અને આમ સાંજ પડતા ધીમે ધીમે લોકો નદીના કિનારે ફરવા આવ્યા, જેમાં પહેલો ગ્રાહક જેલી ચકલી પાસે મેગી ખરીદવા આવ્યો. અરે બહેન, શું ભાવ છે મેગીનો? ભાઈ, ફક્ત 40 રૂપિયા. તમને તમારી સામે જ મસ્ત ગરમા ગરમ ચટાકેદાર બનાવી આપીશ. ઓહો, ઓહ, એવું તો બનાવો, જલ્દી ખાઈએ. આજે તો નદી કિનારે ચટપટી મેગી. અને આમ જેલી ચકલીએ ફટાફટ ગરમા ગરમ મેગી બનાવવા મૂકી દીધી, જેમાં તેણે મેગી મસાલા સાથે ગાયબાએ આપેલો ચટપટો મસાલો પણ નાખ્યો હતો. અને ગ્રાહકે જેમ એક ચમચી મેગી ખાધી, તેમનું મન તો ખાઈને તૃપ્ત થઈ ગયું. વાહ વાહ, શું તો મેગીનો સ્વાદ છે! અને નદી કિનારે તો બહુ જ વધારે મજા આવે છે મેગી ખાવાની. અને આમ દિવસો વીતી ગયા, અને જીવલી ચકલીની મેગી ખરેખર ટેસ્ટી હતી, અને એના લીધે ગ્રાહકોની ભીડ પણ વધવા લાગી હતી. પણ હવે 20 દિવસથી પણ વધારે થઈ ગયા હતા જેલી ચકલીને ઘર છોડતા. એને હવે નાના કાનુની અને પોતાની દીદીની ખૂબ જ યાદ આવતી હતી. દીદી, આજે તમારા લીધે જ હું સારા પૈસા કમાવી રહી છું, પણ મને તમારા અને નાના કાનુ વગર નથી ગમતું. 1-2 દિવસની અંદર હું જલ્દી તમને મળવા આવીશ. બીજા દિવસની સવાર થઈ, પણ આજના દિવસનું વાતાવરણ જાણે એવું હતું કે તોફાન આવવાની તૈયારી જ હતી. અને એ દિવસે બપોરે ખરેખર બહુ જ તોફાન આવ્યું. અરે રે, આજે તો ખતરનાક તોફાન આવે છે. હવે આજે તો એક પણ ગ્રાહક નહીં આવે નદીના કિનારે, અને મને પણ કોઈક જગ્યા શોધવી પડશે રાત માટે. જેલી ચકલી એ આખો દિવસ તો તોફાનમાં કાઢી લીધો, પણ રાત થતાં જ વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું, અને અચાનક જ
ભારે વરસાદ શરૂ થઈ ગયો. અરે રે, જલ્દી મારું સામાન લઈ લો, નહીં તો વરસાદના પાણીથી બધું જ ખરાબ થઈ જશે. અને આમ જેલી ચકલી પોતાનું અને પોતાના સામાનનો બચાવ કરતા કરતા રાત્રે વરસાદમાં ગાયબાના ઘરે પહોંચી. ગાયબા, શું હું અંદર આવું? હા હા બેન, અંદર આવો. જેલી જેમ જ ગાયબાના ઘરની અંદર ગઈ. એમ તેને ગાયબા દેખાયા નહીં, પણ તેમની દીકરી મળી ગઈ. અરે બેન, અહીં તો પહેલા ગાયબા રહેતા હતા ને? હા, હું એમની દીકરી છું. તમે કોણ છો? શું તમે જેલી ચકલી છો? હા, હું જ છું. પણ ગાયબા ક્યાં છે? મને એમને જોવા છે. એ મને ઓળખે છે. હા, હું પણ તમને ઓળખી ગઈ. બાએ મને તમારી બધી વાત કરી હતી. તમે એમની 2 દિવસ સેવા કરી હતી અને એમની સાથે જ રહ્યા હતા. હા, પર ગાયબા ક્યાં છે? એમને કહો ને કે જેલી ચકલી આવી છે. ગાયબા, એ ગાયબા, બહાર આવો ને. ગાયબા ગઈકાલે સાંજે જ ગુજરી ગયા. શું? કેવી રીતે? અચાનક જ? હા, હું કાલે સવારે જ આવી ગઈ હતી. એમની ઉંમર પ્રમાણે એમની બીમારી વધી ગઈ હતી. શ્વાસની તકલીફ હતી. એટલે કાલે બપોરે તેઓ તમને બહુ જ યાદ કરતા હતા. એમણે મને કહ્યું જ હતું કે એક દિવસ જેલી ચકલી જરૂર આવશે, અને આજે તમે આવી ગયા. હા, મને તો બહુ જ દુઃખ થાય છે. તેઓ અમને છોડીને જતા રહ્યા. આજે હું એમના શીખવેલા મસાલાના કારણે જ નદી કિનારે મસાલાવાળી મેગીનો વેપાર કરું છું. ઓહો, બહુ જ સરસ વાત છે આ તો. પણ આજ સવારથી વાતાવરણ બહુ જ ખરાબ હતું, અને હવે તો વરસાદ પણ આવી ગયો. એટલે મેં વિચાર્યું કે હું ગાયબાના ઘરે જ જાઉં. હા હા બહેન, તમે આજે રાત્રે અહીં જ આરામ કરી શકો છો. કોઈ વાંધો નથી. અને નદી કિનારે ગરમા ગરમ મેગીનો આઈડિયા બહુ જ મસ્ત છે. કંઈ પૈસા કે આઈડિયાની જરૂર હોય તો મને કહી દેજો, હું તમને મદદ કરીશ. પછી ભલે યોગ્ય સમયે પાછા આપી દેજો. અને જેલી ચકલી એ આ વાત સાંભળીને સારી તક મળી વેપાર વધારવાની, અને તેણે ગાયબાની દીકરી પાસેથી થોડા પૈસા લીધા અને પોતાનો વેપાર મોટો કરવાનો વિચાર કર્યો. એક બાજુ જેલી ચકલીને ખુશી પણ હતી કે તેનો વેપાર હવે મોટો થશે, પણ બીજી બાજુ ગાયબાના દુઃખના કારણે તેને પોતાની મોટી બહેન દયાળુ ચકલી અને કાનુની ખૂબ જ યાદ આવતી હતી. ખબર નથી દયાળુ દીદી અને કાનુ કેવી હાલતમાં હશે. હવે હું 1-2 દિવસમાં જ એમને મળવા જઈશ. બીજી બાજુ દયાળુ ચકલીને અંદર અંદર જેલી ચકલીની પણ ખૂબ જ યાદ આવતી હતી. આજે કેટલાય દિવસ થઈ ગયા જેલીને ઘર છોડતા. ખાલી ખોટું મેં એને ઘરથી કાઢી દીધી. એ તો બેચારી પોતાનું નસીબનું જ ખાતી હતી ને. અને આજ સવારથી એટલું તોફાન, અને અત્યારનો આ વરસાદ. ખબર નથી એ કેવી હાલતમાં હશે. મમ્મી સાંભળો ને, કાલે રવિવાર છે તો ચાલને આપણે મોટી નદી પર ફરી આવીએ. મજા આવશે. મને ત્યાં ફરવું છે. હા બેટા, હું તને કાલે લઈ જઈશ, પાક્કું. હવે તું ફટાફટ જમી લે અને પછી સૂઈ જા. બીજા દિવસની સવાર થઈ અને જેલી ચકલીનો તો મસ્ત મોટો મેગીનો સ્ટોલ તૈયાર થઈ ગયો હતો, અને સાંજે રાબેતા મુજબ ગ્રાહકો આવતા હતા. અને ત્યારે જ તે જ નદી પર ફરવા કાનુ અને દયાળુ ચકલી પણ આવ્યા હતા. જેલીની નજર એમના ઉપર સીધી જ ગઈ. દીદી, મને માફ કરી દો. હું અહીં તમારા અને કાનુ વગર ખૂબ જ એકલી પડી ગઈ છું. મને એ દિવસે વસે ગુસ્સો ન કરવો જોઈએ હતો. તમે મારા ભલા માટે જ કહેતા હતા. અરે ગાંડી છે, ભૂલ મારી જ હતી. તું મારી મહેનતનું નહીં, પોતાના નસીબનું જ ખાતી હતી. તું ઠીક તો છે ને? હા દીદી,
આવો મારો મેગીનો સ્ટોલ જુઓ. તો મિત્રો, જેલી ચકલી તો પોતાની દયાળુ દીદી સાથે મળી ગઈ. પણ તમે પણ યાદ રાખજો કે પૈસાની કિંમત સમજવી પણ એટલી જ જરૂરી છે, અને પરિવારનો પ્રેમ સૌથી મોટો હોય છે. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે વાઘેલા પ્રિયા, પ્રિયાંશી ઝાલા, શ્રેયાંશ ચૌહાણ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. જેલી ચકલીની મદદ કોણે કરી? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.